હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગૌરી વ્રત સ્પેશિયલ બદામ પૂરી। 5 દિવસના મીઠા વગરના ઉપવાસમાં આપણે શું બનાવીએ એ પ્રોબ્લેમ થાય છે, તો આ એક સારો ઓપ્શન છે બદામ પૂરીનો। તો જેના માટે 15 નંગ જેટલી બદામ મેં ગરમ પાણીમાં 4 કલાક પહેલાં પલાળી દીધી હતી। હવે તેની છાલ ઉતારી લઈશું। તો બધી બદામ છાલ ઉતારીને તૈયાર છે। હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને एकदम स्मूथ क्रश કરી લઈશું। તો થોડું પાણી ઉમેરીને આપણે તેને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લઈશું। ઘઉંનો જે ઝીણો આપણે રોટલીનો વાપરીએ છીએ એ લઈશું। ગૌરી વ્રતમાં ઘઉંનો લોટ ખાવામાં આવે છે એટલે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરીશું। મુઠ્ઠી પડતું ઘીનું મોણ ઉમેરીશું અને સરસ રીતે મોઈ લઈશું। જો તમે ભગવાનના પ્રસાદ માટે પૂરી બનાવતા હોય અથવા તો બીજા કોઈ ઓકેઝન માટે પૂરી બનાવતા હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ મેદાનો ઉપયોગ પણ કરી શકો છો। તો લોટ સરસ મોવાઈ ગયો છે। હવે આપણે જે બદામ પીસીને તૈયાર રાખી હતી તે લોટમાં ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે મિક્સર જાર છે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને એ જ પાણીથી આપણે લોટ બાંધીશું। જરૂર પડશે તો આગળ આપણે થોડું પાણી ઉમેરીશું। થોડું પાણી ઉમેરીશું, થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું। તો આપણે પરાઠા જેવો લોટ બાંધીને તૈયાર કરીશું। તો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું। તે દરમિયાન આપણે ચાસણી બનાવી દઈશું। તો અડધો કપ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું। બધું સરસ રીતે હલાવી લઈશું અને આ 3 ઇલાયચી ફોલેલી છે એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું। ચાસણી આપણે અડધો તાર થાય એવી આપણે તૈયાર કરીશું। તો ચાસણીમાં સરસ બબલ આવવા લાગ્યા છે। ચાસણીને આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો અડધો તાર થાય છે એટલે આપણે આ ચાસણી બનીને તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે લોટમાંથી પૂરી તૈયાર કરીશું। તો જેના માટે સૌથી પહેલાં આપણે લોટને કસરી લઈશું અને તેના લુવા પાડી લઈશું। તો મીડિયમ સાઇઝના આપણે લુવા પાડીશું। તો બધા લુવા બનીને તૈયાર છે। હવે આપણે તેમાંથી ગુલ્લા બનાવી દઈશું। તો હવે આપણે તેની પૂરી તૈયાર કરીશું। તો પતલી એવી પૂરી વણીશું અને તેને ત્રિકોણ શેપમાં પાડી લઈશું। તો પહેલાં એક બાજુથી ફોલ્ડ કરીશું, પછી બીજી તરફ ત્રિકોણ શેપ આવે એ રીતે ફોલ્ડ કરી લઈશું। પૂરીના જે પડ હોય તેને આપણે દબાવવાના નથી, એની જગ્યાએ આપણે લવિંગ ભરાવી લઈશું એટલે એક પડ બધા છૂટા પડશે। એ જ રીતે આપણે બીજી પૂરી તૈયાર કરી લઈશું। તો બધી પૂરી ફોલ્ડ થઈને તૈયાર છે। હવે આપણે તેને તળી લઈશું। તળવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। ઘી થોડું ગરમ થાય એટલે તેને સ્લો ફ્લેમ પર આપણે પૂરીને તળીશું। પૂરીને સ્લો ફ્લેમ પર જ તળવાની છે એટલે છેક સુધી અંદર સુધી કાચી ના રહે, બધા પડ તળાઈ જાય। ઘીની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો સિંગતેલનો ઉપયોગ કરી શકો છો। ગૌરી વ્રતમાં માત્ર સિંગતેલ જ ખવાય છે એટલે સિંગતેલનો ઉપયોગ કરી શકો છો, પણ સિંગતેલની ફ્લેવર ખૂબ વધારે આવે છે એટલે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। તો પૂરી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે તળીશું, ફેરવતા જઈશું અને તળતા જઈશું।
તો હવે બધી પૂરી તળાઈને તૈયાર છે. હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું અને બાકીની બીજી બધી પૂરીને આપણે તળી લઈશું. હવે આપણે ચાસણીને એક વખત હલાવી લઈશું અને જે પૂરી તળાતી જાય એમ આપણે ચાસણીમાં બોળતા જઈશું. બંને કામ સાથે કરીશું. તળતા જવાનું છે અને ચાસણીમાં બોળતા જવાનું છે. આપણે પૂરીને ચાસણીમાંથી તરત જ કાઢી લેવાની છે. ખાલી થોડી વાર માટે ફેરવતા જવાનું અને ચાસણીમાં ડૂબડતા જવાનું અને ચાસણી ઉપરેડતા જવાનું અને તરત જ ચાસણીમાંથી બહાર કાઢી લેવાની. તો બધી પૂરી ચાસણીમાં ડૂબડીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બધા એના પડ છૂટા પડ્યા છે અને ચાસણી પણ છેક અંદર સુધી પહોંચી છે. હવે આપણે તેનું ગાર્નિશિંગ કરી લઈશું. તો બદામની કતરણથી આપણે પૂરીનું ગાર્નિશિંગ કરીશું. તો દેખાય છે ને જોવામાં જ એકદમ સરસ યમ્મી. તો ટેસ્ટમાં પણ એટલી જ સરસ બની છે. તો તૈયાર છે આપણી ગૌરી વ્રત સ્પેશિયલ બદામ પૂરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.